ગુજરાતમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કબરાઉ મોંગલધામ કચ્છમાં જે આવેલું છે ત્યાંના મણિધર બાપુની દીકરી જે ભાગી ગઈ છે તે આખરે ઘરે પરત પાછી આવી ગઈ છે। એવા ઘણા સવાલોથી અત્યારે આપણે નીકળીશું બહાર, તો વિડીયોને પૂરો જોજો। તો મિત્રો, અત્યારે જ્યારે બાપુની દીકરીને ભગાડનારા બુકીને જ્યારે મેરેજ કરી લીધા હતા, કોડ લગ્ન કરી લીધા હતા, અને પછી તે એવો એમાં વળાંક આવે છે કે તે દીકરી પરત બાપુની ઘરે આવી જાય છે। એવા આ ન્યૂઝના માધ્યમથી હું તમને કહેવા માગું છું। પરત આવ્યા પછી હવે સવાલો એવા કમેન્ટોમાં છે કે શું તેને કોઈ મૂકવા આવ્યું હતું કે તે પોતે આવેલી છે કે બાપુની મરજીથી આવેલ છે। હવે આવા બધા સવાલોથી ઘેરાયેલો છે આ પ્રશ્ન। અત્યારે બાપુએ નિવેદન આપવાનું ના પાડી છે, કારણ કે અમને ટૂંક સમયમાં સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલું છે ત્યાં, અને જે આ બુકી છે એને પણ ના પાડેલી છે કે આ અંગે કંઈ વાત ન કરે। આખરે મામલો શું છે એ હજી ખબર નથી પડી। અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં તેના જ વિડીયો જોવા મળે છે, અને ઘણીવાર એવો પ્રશ્ન પાછો ફરી ઉઠે છે કે શું દીકરી તેની મરજીથી ભાગી હતી કે તેને અપહરણ કરવામાં આવી હતી। એવા ઘણા સવાલોથી અત્યારે પર્દાફાશ ચોખ્ખી ભાષામાં થયો નથી। હવે જ્યારે પણ શું મામલો છે, જ્યારે મણિધર બાપુ શું નિવેદન આપે છે, શું કહે છે, જેવો એ વિડીયો આવશે એવો પહેલો આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલજો।